જય ચામુંડામાં જય માતાજી। કટકિયા પરિવાર સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ સુરત। 31 મેના રોજ સુરત શહેરમાં કટકિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલન તથા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે અમને મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ। ત્યારબાદ પરિવારના બાળકો દ્વારા ગીતાજ્ઞાન વિષય પર એક સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું। આ નાટકના દિગ્દર્શક અને સંચાલન કરતા એક અનુભવી શિક્ષક હતા। તેમણે પોતાની પ્રેરણાદાયી વક્તવ્યમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના સિદ્ધાંતોને આજના સંદર્ભમાં ખૂબ સરળ રીતે સમજાવ્યા। નાટક દ્વારા વર્તમાન સમયમાં બાળકોએ કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ, ગુરુજનો તથા વડીલો પ્રત્યે આદરભાવ કેવો રાખવો અને ઘરમાં માતા પિતા સાથે કેવું વર્તન કરવું જોઈએ તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું। નાટકમાં ભાગ લેનાર દરેક બાળકની અભિનય ક્ષમતા પ્રશંસનીય હતી। ખાસ કરીને શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવતા બાળકે તો સૌને મંત્રમુગ્ધ કરી દીધા। તેના સ્વાદ, હાવભાવ અને તેજસ્વીતા જોઈને એવો આભાસ થયો કે સાક્ષાત શ્રીકૃષ્ણ ઉપસ્થિત થઈને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય। નાટક બાદ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાર કરનાર ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે ઇનામ અને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાળકના ચહેરા પરના આનંદ અને વાલીઓનું ગૌરવ જોવા જેવું હતું। કાર્યક્રમના અંતિમ ચરણમાં પરિવારની બહેનોએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી, જેણે વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહભર્યું બનાવી દીધું। અંતમાં સ્નેહ મિલન પધારેલા કટકિયા પરિવારના સર્વ સભ્યોએ એક સાથે બેસીને સમૂહ ભોજનનો લાભ લીધો। સમગ્ર આયોજન સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને લાગણીસભર હતું। આવા કાર્યક્રમો પરિવારમાં એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે।